બાદ મામલે ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરને 1 વર્ષ પૂરતા સમાજ બહાર મૂકવાનો સમાજના આગેવાનો દ્વારા નિર્ણય લેવડાવ્યો છે। ચાબડિયા ખાતે યોજાયેલી બેઠકમાં ઠાકોર સમાજ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। સમાજના બંધારણના મુદ્દે ઊભા થયેલા વિવાદને પગલે ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરને 1 વર્ષ માટે સમાજની બહાર મૂકવાનો નિર્ણય લેવાયો છે। સમાજના નિર્ણય મુજબ 1 વર્ષ પૂર્ણ થયા બાદ ઠાકોર સમાજની ગ્રામ સમિતિ તેમની ફરીથી સભ્યતા અંગે વિચારણા કરશે। સાથે તાલુકા સમિતિના ધ્યાન પર મામલો મૂકી તેમના વર્તનનો ગુણદોષને આધારે યોગ્ય દંડ નક્કી કરવામાં આવશે। આ સમયગાળા દરમિયાન ગબ્બર અને અર્જુન ઠાકોરને સામાજિક, આર્થિક કે ધંધાકીય કોઈપણ પ્રકારનો સહકાર સમાજ તરફથી આપવામાં નહીં આવે અને જો કોઈ વ્યક્તિ સહકાર આપશે તો તેને પણ દોષિત માનવામાં આવશે। આ ઉપરાંત બંને ડિજિટલ મીડિયા પ્લેટફોર્મને ઠાકોર સમાજ સંબંધિત તમામ પ્લેટફોર્મમાંથી અનફોલો કરવા પણ સૂચના આપવામાં આવી છે। અહેવાલ હરગોવન ચૌહાણ, ખબર બનાસકાંઠા ન્યૂઝ। ગોમ કેના ફેવર માં છે ભાઈ? ઉતવાળો બોલજો, ગોમ કેના ફેવર માં છે? આપણને કોઈને પૂછ્યું? 3 વાગ્યા સુધી આપણે રાહ જોઈ। અમારો પ્રોગ્રામ હતો તો છતાં કેન્સલ કરીને અમે વાટ જોઈ, પણ અમને કોઈ બોલાયા નથી। અમારા ગામમાં કોઈ મીટિંગ પહેલા થઈ નથી અને બંધારણનું અમને કોઈ કીધું નથી। ઓલરેડી અમે મીટિંગ કરવા ગયા હતા કે અમારે ભાઈ અમારા જે આયોજક હતા પણ એમનું કોઈ માન્યું નહોતું અને આ પોતે ડિસિઝન લઈ લીધું છે અમને। બરાબર, એક વખત કાયદો હોય તો કોર્ટ બી પૂછે છે કે ભાઈ આરોપીને તારો ગુનો તને કબૂલ છે? આ પૂછવામાં આવે છે। કદાચ અમના નિયમમાં સારું ફાંસીની સજા નહીં નકાત તો મારે મરવું પડો યાર। અને આ તો સારું છે કે અહીંયાના ઘરમાં હું નહીં રહેતો, શિયાળાનો ઢાજનો ઠરી જોત। પોતે ડિસિઝન લઈ લેવું, પોતે બોલવું, એમને ખબર નહીં કે શું કરવું શું ના કરવું એમ। અને જે 4-5 જણા છે એ ગોમના છે, એ લોકોને ખાસ કરીને મને નેચું દેખાડવાની વાત કરી છે અને એ લોકોને જ આયોજન કર્યું છે। આખું ગોમ કેના ફેવરમાં છે ભાઈ? આજે અમે 3 વાગ્યા સુધી બેઠા છે। અમારા વડીલો, અમારા કાકા, અમારું કુટુંબ બધું અમે પણ હવે જોરદાર મિટિંગ કરવાના છીએ। હું ખોટો હશું તો મારા ફેવરમાં કોઈ નહીં આવે। જે દિવસ મિટિંગ કરશું એ દિવસે ખબર પડી જશે કે ગબ્બર ઠાકોર સાચો વ્યક્તિ હશે તો એ દિવસે ખબર પડી જશે કે એમના ફેવરમાં જનતા કેટલી છે, સમાજ કેટલો છે। અત્યારે સમાજ બહાર કરવાની જે વાત કરી છે, આ વાતને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? એ તો પોતે ડિસિઝન લીધું છે એમનું ડિસિઝન છે ને। એક સમાજના છોકરાને રોજગારી બંધ કરાવવાની અને 20 વર્ષનો ધંધો બંધ કરાવવાનો દબાવવાની વાત છે। મારું પરિવાર, મારું કુટુંબ છે, એમને ખબર નથી કે આ વ્યક્તિઓની કેટલી મહેનત છે। એક સમાજના છોકરાને દબાવવાની વાત કરી છે। નથી બિલકુલ મંજૂર। મારો કહેવાનો મિનિંગ એમ છે કે ચલો કે આ જીઓના ટાવર છે 350 રૂપિયા ભાવ છે, કેટલો રિચાર્જનો, બરાબર। દરેક ગામની અંદર સમાજ નિર્ણય કરી કે ભાઈ તમારું ટાવર નહીં રહેવા દઈએ, 100 રૂપિયા રિચાર્જ ના કરો। નહીં થાય એમનાથી, કદી નહીં થાય, આજે નહીં થાય ને કાલે નહીં થાય। સમાજને તમારે અમારું ડિસિઝન લીધું છે, ભલે કશું હતું નહીં, સમાજ બહાર છીએ ઓલરેડી અને દયા છે કુદરત રોમા આપે નહીં। હા આવું ડીજે તો વાગે ને, વાગશે કરવાની વાત કરી છે કે ગબ્બર ઠાકોર અને બંને ભાઈઓને અનફોલો કરવા। અનફોલો તો હવે છે વસ્તુ છે, લોકચાહનાની વાતો છે। અનફોલો તો બરાબર, લોકો જે અમારી વેદના સમજે છે એમને ખબર છે, બરાબર। અને ઓલરેડી અમે લડ્યા તો અમુક ડીજે વાળા છે, સંગીતકાર છે, જે લોકોને રાત દાડો મહેનત કરી 20 વર્ષ જે સંગીતને આલ્યા છે એ લોકો માટે તો આપણે ભાઈ કરવાના જ છીએ। આજે સમાજ દ્વારા એક જે બેઠક મળી હતી, આપના નામ સાથે આપને સમાજ બહાર કરવાનો જે સમાજે નિર્ણય કર્યો છે, આ નિર્ણયને કઈ રીતે જુઓ છો? તો પહેલાને બધાને જય સદારામ બાબા, જય ઠાકોર સમાજ। જે આજે આપણે કીધું કે માઇકમાં કે ગબ્બર ઠાકોરને, અર્જુન ઠાકોરને સમાજ બહાર કરી દીધા છે, તો અમે આખા દિવસના આજે મારે અમદાવાદની અંદર પ્રોગ્રામ હતો, 1.5 લાખ બજેટ હતું, એ પ્રોગ્રામ કેન્સલ કરી અને અમે ઘરે રહ્યા કે મિટિંગ છે આજ અને જે સમાજ આવશે સમાજની જે કહેશે એમાં ઊભા રહ્યું। કારણ કે જો ગુજરાત સરકારની અંદર જે આપણે ભારત સરકારની અંદર જે બંધારણ છે, સરકાર બંધારણનું, એ પણ આપણે કોઈ ગુનો કરીએ ને તો આપણે કોર્ટ પૂછે છે કે તમારો ગુનો તમને કબૂલ છે, કઈ રીતનું સરકાર પણ પૂછે છે, પણ અમને કોઈ પૂછ્યું નહીં, અમને કોઈ બોલાયા નહીં। જાતે નિર્ણય લઈ લીધો કે ગબ્બર ઠાકોર, અર્જુન ઠાકોરને સમાજ બહાર મૂકી દેશે અને આ અમે આખી જિંદગી સમાજ પાછળ મહેનત કરી, આખી જિંદગી સમાજ માટે દોડ્યા, મિટિંગો કરી, મિટિંગમાં જ્યાં સમાજના ગીતો ગાયા, સમાજને સારી જગ્યાએ અમે ઘણા બધા ગીતો બનાવ્યા કે ભણો ભણ્યા વગર કંઈ નથી। સદારામ બાપા એમ કહેતા, ગબ્બર ઠાકોર એમ કહેતા તમે ભણો। તો સમાજ માટે બહુ મહેનત કરી છે અને આજ સમાજ માટે ખૂબ અમે મહેનત કરી, એનું પરિણામ અમને આ રીતે આવ્યું છે। અને એમને કોઈ જોણ્યો નહીં, સીધું બોલી દીધું માઇકમાં કે સમાજ બહાર અમારી જિંદગીનું અમે 20 વર્ષથી મહેનત કરીએ એનું શું, અમે કાળી મજૂરી, અમારે કોઈ ખાવાનું નહોતું ને હવે અમે આ સ્થાન પર હવે થોડા ઘણા પૈસા ગઈને અમે કમાઈએ છીએ, તો એમને ખબર પડવી જોઈએ કે આ બધું ગાવાનું બંધ કરી દીધું તો ભાઈ ચમ ચાલશે એમ।
અને તો સીધું માયા બોલીને જતા રહ્યા. અમને કોઈ કીધું જ નહીં, કોઈ વાત કરી જ નહીં. આખું જાબડિયા ગોમ અમારા તરફ છે. અમારા જોડે હાલ 500 માણસો છે અને ફક્ત 4 માણસો જે અમારા ગોમના જે અમારા વિરોધીઓ છે એમને આ મિટિંગ કરાવી, જે રાજકારણીયા છે એમને જોડે બોલાવી દીધું કે તમે અમારા ગોમના છોકરા છે એમને આવું બોલી દો. બસ સીધું અમને કોઈ પૂછ્યું નહીં, સીધું માઇકમાં બોલી દીધું ગબ્બર ઠાકોર અર્જુન ઠાકોર સમાજ બહાર. આગળનું શું પગલું રહેશે? તો હવે આગળ અમે અમારા તરફથી અમે મિટિંગ કરશું. અમારું ગોમ ભેળું થાય, આખા બધા સંગીતકારો છે, ડીજે વાળા છે, જે કલાકારો છે, અમને બધાને બોલાવી મિટિંગ કરશું. જો આપણે ખોટા હશું તો અમારી હંગાત કોઈ નહીં આવે. અમે બંને ભાઈ જ હશું. ખોટા હશું તો નહીં આવે, ખોટા નહીં હોય તો બહુ પબ્લિક આવશે, બહુ અમારા સમર્થનની અંદર હાજરી આપશે. અને એવું કીધું છે કે ગબ્બર ઠાકોરને અર્જુન ઠાકોરને જે સમર્થનમાં જાય એમને પણ સમાજને બહાર કાઢી દેવું. તો હાલ 500 માણસો હોય છે તો બધાને કાઢી દો ને સમાજ બહાર. અને સમાજનું બંધારણ બધા માટે લાગુ પડે છે. હાલ બનાસકાંઠાની અંદર ગામડે ડીજે ચાલુ છે, લાઈવ પ્રોગ્રામ ચાલુ છે, બધું જ ચાલુ છે. કોઈને પણ કશું કોઈ નડતું નહીં. તો સમાજને ખાલી અર્જુન ઠાકોર ને ગબ્બર ઠાકોર કેમ નડે? અને બંધારણ સમાજના હરેક દીકરા માટે હોય છે, તો ખાલી આ બંધારણ ગબ્બર ઠાકોર માટે અર્જુન ઠાકોર માટે બંને માટે જ કેમ? ઓકે, ડન.